અહીંયા કોયલાવાળા પૂતળા બાપાએ જઈએ ને ના જઈએ બરોબર. આ જો સામે બેનર બોર્ડ માર્યું દેખાય છે, મારેલું બોર્ડ જો દેખાય કોયલાવાળા પૂતળા બાપા. આપણે જઈએ પછી આગળ આપણે બેનર બતાવીએ તમને ને પેલા ના જોઈ આવીએ. કોયલાવાળા પૂતળા બાપાનું બેનર માર્યું ને ના જોઈ આવીએ, બોર્ડ માર્યું છે ના બરોબર. જો આ બોર્ડ મારેલું કોયલાવાળા પૂતળા બાપા દેખાય. કોયલાવાળા પૂતળા બાપાનું બેનર એટલે બોર્ડ આપણે અહીંયા મારેલું છે. અને આપણે આ આમું છે એ વાડી છે. આપણે હવે આગળ ના જઈએ. અહીંયા સિમેન્ટ અહીં કામ કરવાનું ચાલુ જ છે અને ના જઈએ. અહીં રોડ કાંઠે છે હેંજરિયા અને ખડાની વચ્ચે રોડ કાંઠે આવેલું છે કોયલાવાળા પૂતળા બાપાનું. જો અહીં સિમેન્ટ પણ પડી છે આવીએ પટીને. જો કોયલાવાળા પૂતળા બાપા અને આ હેંજરિયા અને ખડાની વેસે આવેલું છે અને રોડ કાંઠે અહીં સરકારી વાવની નજીક સરકારી વાવ છે ને એની નજીક જ છે દોસ્તો. આમાં આપણે પહેલાં આમ ફરીને ગયા હતા એટલે એમાં વટવાનું કંઈ નહોતું એટલે હવે આમાંથી આપણે વેટ્યા અને જઈએ પૂતળા બાપાએ. આ વિડીયો જોજો અને લાઈક બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં. કોયલાવાળા પૂતળા બાપા. હવે આપણે કામ બધું ચાલુ જ છે. જો હવે આગળ આપણે અહીંયા પહોંચી ગયા અને આ બધી જગ્યા જેસીબી હમણાં હકવીને જગ્યા કરાવીશ. જો આ છે કોયલાવાળા પૂતળા બાપા. કોયલાવાળા પૂતળા બાપા હેંજરિયા અને ખડાની વચ્ચે આવેલા છે. આ પૂતળા બાપાનું ઓલું અને અહીંયા બધું કામ હજી લોખંડના પાઇપો બધું આવું પડ્યું જ છે. અહીંયા જો છે કામ ચાલુ જ છે. પૂતળા બાપાનો ઓટો અને આમ રેતી પડી છે પૂતળા બાપા. અને આ બધું હમણાં અહીંયા જેસીબી હેકવી. જો હવે આપણે આ બધું જોવો આ જેસીબી હકવી અને અહીંથી રસ્તો કરાવ્યો અને આ પૂતળા બાપાનું ઓલું વાળા પૂતળા બાપાનો ઓટો. હા અને આપણે આગળ પહેલાં દર્શાવ્યું બેનર ને આ જો આપણે અહીંથી નીકળ્યા. આપણે જતા હતા ખડામાં એટલે આપણે અહીંયા કે દાદાનો દર્શન કરતા જઈએ અને નીકળી જઈએ. નકર તો આમાં પહેલાં તો વટાય એવો રસ્તો નહોતો પણ હવે તો જેસીબી હકવી પછીનો તો રસ્તો થઈ ગયો. જો ધારે અને અહીંથી રોડ નજીક જ છે. જો છે આપણી ગાડી પડી રોડ ને સામે થાંભલાવે જો આવું ટીકર મારેલું છે. જો કોયલાવાળા પૂતળા બાપા મારેલું જ છે બોર્ડ. બાકી તો આપણે આમાં રોડ કાંઠે પણ મારેલું છે. જો અહીંથી રોડ નજીક આ રોડ લાગી જાય અને અહીંયા થાંભલે આપણે સ્ટીકર વોટ્સઅપ સ્કેનર તો અને અહીંયા નજીક વાઈવ આવી. આ વાઈવ કોયલાવાળા પૂતળા બાપાની. આમથી આ રસ્તો છે હેંજરિયાથી અવાય, અહીંથી હેંજરિયાથી અવાય અને આ સાઈડ છે એ ખડા જવાય. અહીંથી ખડા જવાય. આ હેંજરિયાની ખડાની વચ્ચે આવેલું છે.